આજે આપણે દરેક ગુજરાતીનું ફેવરેટ ફરસાણ એટલે કે અળવીના પાનમાંથી બનતા પાત્રા બનાવીશું અને એ પણ એકદમ સરળ અને સિમ્પલ રીતે બનાવીશું, જેથી જેને પણ પાત્રા બનાવતી વખતે નાની મોટી ભૂલ થાય છે તે પણ સમજી અને એકદમ આસાનીથી બનાવી લેશે. અને હા, ટેસ્ટમાં તો આ પાત્રા એકદમ ખાટા મીઠા અને મસ્ત એવા મસાલેદાર બને છે, જેની સામે બાકીના બધા જ ફરસાણ ફીકા લાગે. તમારું ફેવરેટ ફરસાણ કયું છે એ કમેન્ટ જરૂરથી કરજો. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો સૌપ્રથમ પાત્રા બનાવવા માટે મેં અળવીના પાન લીધા છે, જેને ધોઈ અને સરસ એવા કોરા કરી લીધા છે, જેને કોટનના કપડાથી લૂછી અને મેં કોરા કરી લીધા છે. આ 14 થી 15 નંગ જેવા મેં અળવીના પાન લીધા છે. હવે તેની ઉપર જે આ રીતે જાડી નસો આવે છે તેને આપણે આ રીતે નીકાળી દેવાની છે. આ રીતે જે વચ્ચેની નસ આવે છે જાડી, તેને આપણે નીકાળી લેવાની છે. આ રીતે ચાકુની મદદથી આપણે આ રીતે જે જાડી જાડી નસો હોય તેને નીકાળી લેવાની છે. આપણા આટલા માપમાંથી આપણા પાત્રાના 3 મોટી સાઇઝના રોલ બનીને તૈયાર થશે, જે વજનમાં 1 કિલો જેવા આપણા પાત્રા બનીને તૈયાર થશે. તો આ રીતે આપણા પાત્રાના બધા જ પાનની આ રીતે જે જાડી નસો હોય તેને નીકાળી લઈશું. હવે આ પાત્રાના પાનની ઉપર લગાવવા માટે આપણે જે ચણાના લોટનું બેટર બનાવવાનું છે તેની માટે મેં 3 કપ ફૂલ ભરીને ચણાનો લોટ લીધો છે. આ રીતે સરસ એવો હાથેથી દબાવી અને પછી માપ કરવાનું છે. જો તમે ઘરની રેગ્યુલર વાટકીના માપથી લેતા હોય તો તમારે 3.5 વાટકી જેવો ચણાનો લોટ લેવાનો છે. હવે તેની અંદર આપણે 1.5 ટેબલ સ્પૂન જેવું મીઠું એડ કરી દઈશું, અથવા તો ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે. હવે તેની અંદર આપણે 3 મોટી ચમચી એટલે કે 3 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે. 1.5 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. 1 ટેબલ સ્પૂન આપણે લીલી વરિયાળી અને 1 ટેબલ સ્પૂન આપણે આખા ધાણા એડ કરવાના છે. હવે બધી જ વસ્તુને આ રીતે સરસ એવું હલાવી અને મિક્સ કરી લઈશું. પાત્રાની અંદર આપણે ખટાશ, ગળપણ અને તીખાશનું માપ થોડુંક વધારે રાખવાનું છે, જેથી આપણા પાત્રા સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે મેં આ 50 ગ્રામ જેવી આંબલી અને 100 ગ્રામ ગોળને ઓગાળી ગરમ કરી અને તેનું પાણી બનાવી લીધું છે, તે અંદર એડ કરી દઈશું. અને આ પાણીને બરોબર હલાવી અને લોટની અંદર સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને હાંજે આપણે ગોળ આંબલીનું પાણી અંદર એડ કરી તે ઠંડુ થાય પછી જ અંદર એડ કરવાનું છે. ગરમ એડ કરી દઈશું તો આપણા લોટની અંદર ગાંઠા પડી જશે. હવે તે જ કપની અંદર આપણે અડધો કપ જેવું પાણી એડ કરી અને તે પાણી આપણે લોટની અંદર એડ કરી દેવાનું છે અને બરોબર હલાવી અને મિક્સ કરવાનું છે. આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવીને તૈયાર કરવાનું છે. આ બેટર આપણે વધારે પડતું થીક કે એકદમ પતલું નથી કરી દેવાનું, મીડિયમ થીક બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે. અને આ બેટરની અંદર આપણે ખટાશ અને ગળપણનું માપ થોડુંક વધારે રાખવાનું છે, એટલે કે ગોળ આંબલીનું પાણી આપણે થોડુંક વધારે એડ કરવાનું છે. અને લાલ મરચું પાવડર પણ તમે તમારા ટેસ્ટ મુજબ થોડોક વધારે કરી શકો છો. હવે આ રીતે બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે. હવે તેની અંદર આપણે 1 મોટી ટેબલ સ્પૂન ભરીને આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. 2 ચપટી જેવો આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે અને 1 મોટી ચમચી આપણે તેલ એડ કરવાનું છે. હવે ફરીથી આપણે બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈશું. સોડા આપણો વધુ ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું છે. અને આ રીતે આપણે મીડિયમ થીક બેટર બનાવીને તૈયાર કરવાનું છે. માત્ર 2 ચપટી જ ખાવાનો સોડા એડ કરવાથી આપણા પાત્રા અંદર સુધી સરસ એવા બફાઈ જાય છે. જો તમારે સોડા ના ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે પાત્રાનું પાન લેવાનું છે અને તેની જે પાછળની સાઈડ જે આપણે નસો નીકાળી છે તે સાઈડે આપણે આ રીતે બેટર લગાવવાનું છે. હવે આ રીતે બેટર લગાવતી વખતે બેટર તમને વધુ થીક લાગતું હોય તો તમારે થોડુંક પાણી ઉમેરી દેવાનું અને બરોબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણા એક પાન ઉપર સરસ એવું બેટર લગાઈ ગયું છે, તો તેની ઉલટી સાઈડ એટલે કે તેની વિરુદ્ધ દિશામાં આપણે પાન રાખવાનું છે. તેના નીચેના ભાગે આપણે પાન રાખવાનું છે અને તેની ઉપર પણ આપણે બેટર લગાવવાનું છે. તો હવે બીજા પાન ઉપર પણ સરસ એવું બેટર લગાઈ ગયું છે. હવે તેની ઓપોઝિટ સાઈડ એટલે કે તેના જે આગળનો ભાગ હતો તેની સાઈડ આપણે આ રીતે પાન રાખવાનું છે અને તેની ઉપર પણ આપણે બેટર લગાવવાનું છે. હવે ફરીથી આપણે તેની ઓપોઝિટ સાઈડ પાન રાખી દઈશું અને તેની ઉપર પણ આપણે બેટર લગાવી દઈશું. અત્યારે મેં 5 પાનનો રોલ બનાવ્યો છે, તમે 4 પાનનો પણ રોલ બનાવી શકો છો. હવે આ રીતે તેની સાઈડોને આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાની છે. બંને સાઈડથી આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું અને તેની ઉપર આપણે બેટર લગાવી દઈશું. તો આપણે બીજી સાઈડે પણ આ રીતે ફોલ્ડ કરી દઈશું અને તેની ઉપર પણ આપણે બેટર લગાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ પાત્રાને બનાવ્યા પછી 10 થી 12 દિવસ સુધી ફ્રીજની અંદર કઈ રીતે સ્ટોર કરીને સાચવીને રાખી શકાય તે પણ આગળ હું તમને જણાવીશ. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો. તો આ રીતે આપણે તેની સાઈડોને આ રીતે ફોલ્ડ કર્યા પછી તેને આગળથી પણ આ રીતે બંને સાઈડે ફોલ્ડ કરવાની છે અને તેની ઉપર પણ આપણે બેટર લગાવી દઈશું. આ રીતે આપણે બંને સાઈડ ઉપર બેટર લગાવવાનું છે.
હવે આ રીતે આપણે બેટર લગાવ્યા પછી તેનો આપણે એકદમ ટાઈટ રોલ વાળવાનો છે. તો આ રીતે આપણે તેને ફોલ્ડ કરતા જઈશું અને એકદમ ટાઈટ રોલ વાળીને તૈયાર કરવાનો છે. આ રીતે આપણે સરસ એવો ટાઈટ રોલ વાળીને તૈયાર કરી લઈશું. સેમ એ જ રીતે મેં બધા જ રોલ બનાવીને તૈયાર કરી લીધા છે. તો આ રીતે આપણે બધા જ રોલ ટાઈટ વાળી અને તૈયાર કરી લેવાના છે. તો સેમ એ જ રીતે મેં 3 રોલ બનાવીને તૈયાર કર્યા છે. તો હવે આપણા ઢોકળિયાની અંદર પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. તો રોલને આપણે ઢોકળિયાની અંદર બફાવા માટે રાખી દઈશું અને ઢાંકી અને 15થી 20 મિનિટ સુધી આપણે તેને બફાવા દઈશું. 15થી 20 મિનિટની અંદર આપણા પાત્રાના રોલ સરસ એવા બફાઈ જાય છે. તો તેને નીકાળી અને ઠંડા કરી લઈશું. રોલ આપણા ઠંડા થઈ જાય પછી તેને આ રીતે આપણે તેના પીસ કરી લેવાના છે. આ રીતે આપણે શાર્પ ચાકુની મદદથી આપણે બધા જ પીસ કરી લઈશું. તો આપણા પાત્રા સરસ એવા બનીને તૈયાર થયા છે અને અંદર સુધી સરસ એવા કૂક થઈ ગયા છે. તો આ રીતે આપણે બધા જ પાત્રાના રોલ કરી લેવાના છે. જો તમે આ રોલ 5 પાનનો બનાવ્યો હશે તો 20 મિનિટ જેવો ટાઈમ બફાતા લાગે છે અને 4 પાનનો બનાવ્યો હશે તો 15 મિનિટની અંદર આપણા પાત્રા સરસ એવા બફાઈ જાય છે. તો સેમ એ જ રીતે મેં બધા જ પાત્રાને કટ કરીને તૈયાર કરી લીધા છે. હવે આ પાત્રાને આપણે 10થી 12 દિવસ માટે સાચવવા માટે આ રીતે એરટાઇટ કન્ટેનરની અંદર પાત્રાનો રોલ ઠંડો થઈ જાય પછી તેને આ રીતે એરટાઇટ કન્ટેનરની અંદર ભરી અને ફ્રીઝરની અંદર તમે સ્ટોર કરી શકો છો, જેથી આપણા પાત્રા 10થી 12 દિવસ સુધી સારા રહેશે. હવે પાત્રાનો વઘાર કરવા માટે આપણે 3 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 મોટી ચમચી રાઈ અને 1 મોટી ચમચી જેવા તલ ઉમેરવાના છે. પછી તેની અંદર આપણે આ રીતે એકદમ હળવા હાથે પાત્રા ઉમેરી દઈશું. અને જે પાત્રા આપણે ફ્રીઝરની અંદર સ્ટોર કર્યા છે તેને તમારે સર્વ કરવા હોય તેને અડધા કલાક પહેલાં તમારે નીકાળી લેવાના છે અને કટ લગાવી અને ઉપરથી ગરમા ગરમ સર્વ કરી શકો છો. હવે આ પાત્રાને આપણે 2 મિનિટ પછી તેને પલટાવી લઈશું. આ રીતે જો તમારે વધારે ક્રિસ્પી કરવા હોય તો સ્લો ગેસની ફ્લેમ ઉપર એક સાઈડે થોડાક થવા દેવાના અને પછી તેને આપણે પલટાવવાના. અને આ રીતે પેનને હલાવી અને થોડી વારે તેને હળવા હાથે આ રીતે આપણે હલાવવાના છે, જેથી પાત્રાની ઉપર બધી બાજુએ તેનો વઘાર ફેલાઈ જશે. અને આ રીતે આપણે હળવા હાથે પાત્રાને પલટાવીશું તો પાત્રા પર તૂટશે પણ નહીં. તો આપણા સરસ મજાના એવા ગરમા ગરમ પાત્રા બનીને તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.